ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. વિદ્યાર્થી મિત્રો, આજે પ્રકરણ 2ની આપણે શરૂઆત કરીશું. પ્રકરણની શરૂઆત કરતાં પહેલાં મારે તમને એક ખાસ સૂચના એ આપવાની છે કે ચાલુ મહિનાની 29 અને 30 એ 2 તારીખો પૈકી કોઈ એક દિવસે તમારી વાણિજ્ય વ્યવસ્થા વિષયની 25 માર્ક્સની યુનિટ ટેસ્ટ લેવાશે. એમાં અભ્યાસક્રમમાં 2 પ્રકરણો, પ્રકરણ 1 અને પ્રકરણ 2, એમાંથી 25 માર્ક્સની કસોટી લેવાશે. બંને પ્રકરણની અંદર સ્વાધ્યાયમાં જે પ્રશ્નો આપેલા છે, MCQs, ટૂંકા પ્રશ્નો, મુદ્દાસર પ્રશ્નો, વિસ્તારપૂર્વકના પ્રશ્નો, આ બધા પ્રશ્નોની તમારે તૈયારી કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 2ની શરૂઆત કરીએ છીએ અને આ વીકના અંતમાં એટલે શનિવાર સુધીમાં આ પ્રકરણ આપણે પૂર્ણ કરીશું. જે કંઈ વિડીયો તમને મોકલવામાં આવે, વિડીયો બરાબર ધ્યાનથી જોઈને એનો અભ્યાસ કરીને સમજીને તમારે પરીક્ષાની પૂરેપૂરી તૈયારી કરવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 2ની આપણે શરૂઆત કરીએ. પ્રકરણ 2, ધંધાકીય સેવાઓ, ભાગ 1, બિઝનેસ સર્વિસીસ, પાર્ટ 1. પ્રકરણની શરૂઆતમાં એની પૂર્વ ભૂમિકા, એની પ્રસ્તાવનાની આપણે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે અર્થતંત્રમાં સેવાઓનું મહત્ત્વ વધતું જાય છે. અર્થતંત્ર એટલે ઇકોનોમી, અંગ્રેજીમાં એને ઇકોનોમી કહેવાય. તો અર્થતંત્રની અંદર આ સેવાઓ જે છે, સેવાઓનું મહત્ત્વ વધતું જાય છે. આ સેવાઓના કારણે સગવડતામાં અને અનુકૂળતામાં વધારો થાય છે. આ સેવાઓ એટલે બેન્કિંગની સેવાઓ, વીમાની સેવાઓ, ટપાલની સેવાઓ, વખાણની સેવાઓ અને વાહન વ્યવહારની સેવાઓ, આ બધી સેવાઓનો સમાવેશ થાય છે. આ સેવાઓ માત્ર વાણિજ્યના અંગ તરીકે વેપારને જ મદદ કરતાં બનતી નથી, પરંતુ તેનાથી પણ આગળ વધીને તે ઉદ્યોગો માટે, ખેતી માટે અને અન્ય તમામ ધંધા રોજગારને માટે પણ મદદરૂપ બને છે. આ બધી સેવાઓમાં એટલે કે બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર અને વાહન વ્યવહારની સેવાઓમાં એટલું બધું વૈવિધ્યપણું એટલે કે વિવિધતા આવેલ છે કે તે આર્થિક પ્રવૃત્તિઓની સીમાઓ યાની કે સરહદ વટાવી ગઈ છે અને તે કૌટુંબિક તથા સામાજિક વ્યવહારોની સેવાઓ પણ બની ગઈ છે. આજના આધુનિક જમાનામાં આ સેવાઓના ક્ષેત્રે વિવિધતા અને વિશિષ્ટતા જોવા મળે છે. આ સંસ્થાઓ પરસ્પર એટલે કે એકબીજા ઉપર અવલંબિત બની ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ધંધાકીય સેવાઓની પૂર્વ ભૂમિકા, પ્રસ્તાવના. આ ધંધાકીય સેવાઓમાં આપણે વીમાની સેવા, ટપાલની સેવા, વખાણની સેવા અને વાહન વ્યવહારની સેવાઓનો વિગતે અભ્યાસ કરવાનો છે. જે પૈકી આપણે સૌથી પહેલાં વીમાની સેવાની વાત કરીએ. વીમો એટલે ઇન્સ્યોરન્સ. સૌથી પહેલાં આપણે એનો અર્થ સમજીએ. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે વીમો એટલે 2 પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર કે જે દ્વારા વીમો લેનાર પ્રીમિયમની રકમના આવેશના બદલામાં વીમો ઉતારનાર પાસેથી એવું વચન મેળવે છે કે જો તેને એટલે કે વીમો લેનારને નક્કી કરેલા જોખમોના કારણે નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, હવે ધ્યાનથી આપણે સમજીએ ફરીથી કે વીમો એ 2 પક્ષકારો વચ્ચેનો લેખિત કરાર છે. સ્ક્રીન ઉપર તમે પહેલી લાઇનમાં જોઈ શકો છો. વીમો એટલે 2 પક્ષકારો વચ્ચેનો લેખિત કરાર. 2 પક્ષકાર એટલે કે વીમો લેનાર અને બીજું છે વીમો ઉતારનાર એટલે કે વીમા હોલ્ડર અને વીમા કંપનીની વાત કરીએ આપણે. તો આ 2 વચ્ચેનો લેખિત કરાર છે કે જેના દ્વારા વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજના બદલામાં, જે વ્યક્તિ વીમો લે છે, વીમો ઉતરાવે છે, એ વ્યક્તિ દર મહિને અથવા દર 3 મહિને યા દર 6 મહિને યા દર વર્ષે
જે પ્રીમિયમની રકમ નક્કી થતી હોય છે એ પ્રીમિયમની રકમ ભરતી હોય છે. એ પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમો ઉતારનાર પાસેથી એટલે કે વીમા કંપની પાસેથી વચન મેળવે છે કે જો તેને એટલે કે વીમો લેનારને વીમા હોલ્ડરને નક્કી કરેલા જોખમોના કારણે નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવામાં આવશે. તો આ વીમો એ બે પક્ષકારો વચ્ચેનો લેખિત કરાર છે, જેમાં વીમો લેનાર અને વીમો ઉતારનાર એ બંને વચ્ચે લેખિત કરાર થાય છે. વીમાના આ લેખિત કરારને વીમાની પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. તો વીમા પોલિસી કોને કહેવાય? તો વીમાના જે લેખિત કરાર છે એ લેખિત કરારને વીમા પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, વીમો જોખમ દૂર કરતો નથી, પરંતુ જોખમથી પેદા થતા આર્થિક નુકસાનનું વળતર આપે છે. વીમો લેવાથી જોખમ દૂર થતું નથી, પરંતુ જોખમથી જે આર્થિક નુકસાન થાય છે એ નુકસાનનું આપણને વળતર અપાવે છે. તો આ વાત થઈ વીમાના અર્થની. ત્યાર પછી આપણે જોઈએ વીમાના સિદ્ધાંતોની વાત કરીએ. વીમાના મૂળ સામાજિકતા સાથે સંકળાયેલા છે અને તે બે પક્ષકારો વચ્ચેનો કરાર બને છે. વીમો જે છે એ વીમાના મૂળ સામાજિકતા સાથે સંકળાયેલા છે અને તે બે પક્ષકારો વચ્ચેનો કરાર બને છે. આપણે જોયું કે વીમો લેનાર અને વીમો ઉતારનાર એટલે વીમા હોલ્ડર અને વીમા કંપની એ બે વચ્ચેનો કરાર બને છે. આમ વીમો સામાન્ય કરાર નથી અને તેને સામાન્ય કરારના કાયદાથી જોડી શકાય નહીં. વીમો એ વિશિષ્ટ કરાર હોવાથી તેને સામાન્ય કરારના સિદ્ધાંતો ઉપરાંત નીચે જણાવેલા વિશિષ્ટ સિદ્ધાંતો પણ લાગુ પડે છે. આ વિશિષ્ટ સિદ્ધાંતો એટલે એક સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, બીજો નુકસાન વળતરનો સિદ્ધાંત, ત્રીજો વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અને ચોથો હક બદલાનો સિદ્ધાંત. આ ચારે સિદ્ધાંતોની આપણે વાત કરીએ. સૌથી પહેલાં સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, જેને અંગ્રેજીમાં કહીએ પ્રિન્સિપલ ઓફ અટમોસ્ટ ગુડ ફેઇથ. વીમાના કરારનો હેતુ નફા મેળવવાનો ક્યારેય ન હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કે વીમા કરારનો જે મૂળ હેતુ છે એ હેતુ નુકસાન સામે વળતર મેળવવાનો છે, નફો મેળવવાનો નથી. એટલે વીમા કરારનો હેતુ નુકસાનનું આર્થિક વળતર મેળવવાનો છે. વીમાનો મૂળભૂત અભિગમ સામાજિક છે. આથી વીમા કરારના પક્ષકારોએ પરસ્પર સંપૂર્ણ ભરોસો મૂકવાનો છે. વીમાનો જે અભિગમ છે એ સામાજિક છે. આથી વીમા કરારના પક્ષકારો એટલે બે પક્ષકારો, વીમો મેળવનાર અને વીમો ઉતારનાર, આ બંને પક્ષકારોએ એકબીજા પ્રત્યે વિશ્વાસ મૂકવાનો છે, ભરોસો મૂકવાનો છે. કરાર કરતી વખતે બંને પક્ષકારોએ પરસ્પરને જરૂરી હોય તેવી વીમા વસ્તુ અંગેની બધી જ માહિતી આપવાની હોય છે. જ્યારે વીમો ઉતારવામાં આવે, વીમાનો કરાર કરવામાં આવે તે વખતે બંને પક્ષકારોએ એકબીજાને જરૂરી હોય એવી તમામ માહિતી આપવાની હોય છે. જો વીમો લેતી વખતે માહિતી પૂછવામાં ન આવી હોય છતાં જો કરાર ઉપર અસર કરતા હોય તો એક પક્ષે બીજા પક્ષે આપવાની હોય છે. ભલે વીમો લેતી વખતે માહિતી પૂછવામાં ન આવે છતાં એ માહિતી જો કરાર ઉપર અસર કરે તેમ હોય તો એક પક્ષે બીજા પક્ષને માહિતી આપવાની હોય છે. કોઈપણ માહિતી છુપાવીને કરેલા વીમાના કરારને દગો કહેવાય અને સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયેલો ગણાય. એટલે શોર્ટની અંદર બંને પક્ષકારોએ એકબીજા ઉપર ભરોસો મૂકીને, વિશ્વાસ મૂકીને જરૂરી તમામ માહિતી આપવાની હોય છે. કોઈપણ પ્રકારની માહિતી છુપાવવાની હોતી નથી. જો કોઈપણ માહિતી છુપાવવામાં આવે અને એ રીતે જે કરાર કરવામાં આવે તો એ દગો કહેવાય અને સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયેલો કહેવાય. જ્યારે પણ વીમાના પક્ષકારને ખબર પડે કે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયો છે ત્યારે વીમા કરારને રદ સમજવામાં આવે છે. જ્યારે તમારો વીમાનો કરાર થાય ત્યારે જો તમે કોઈક માહિતી છુપાવો અને પાછળથી વીમાના પક્ષકારને ખબર પડે
કે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયો છે, તો તે વખતે વીમા કરારને રદ સમજવામાં આવે છે અને વીમો લેનારને તેણે ભરેલા પ્રીમિયમની રકમ પરત મળી શકતી નથી. તમે જે પ્રીમિયમની રકમ ભરેલી હોય એ રકમ પણ તમને પરત મળતી નથી. તેમજ જો નુકસાન થાય તો વળતર મેળવવાનો હક પણ રહેતો નથી. તમને જો નુકસાન થયું હોય તો એ નુકસાનનું વળતર મેળવવાનો હક પણ રહેતો નથી. એટલે આ છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. બંને પક્ષકારોએ એકબીજા ઉપર ભરોસો મૂકવાનો છે, એકબીજાને જરૂરી માહિતી આપવાની છે, કોઈપણ પ્રકારની માહિતી છુપાવવાની હોતી નથી. ત્યાર પછી સેકન્ડ છે નુકસાન વળતરનો સિદ્ધાંત. એને આપણે સમજીએ. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો નુકસાન વળતરનો સિદ્ધાંત. વીમો લેનારને નુકસાન થાય તો તેનું વળતર મળી શકે તે માટે વીમાના કરાર થાય છે. વીમો લેનારને નુકસાન થાય તો એ નુકસાન સામેનું વળતર મળી શકે એ માટે વીમાના કરાર થાય છે. એટલે વીમા કરારનું જે હાર્દ છે એ નુકસાન વળતરનો સિદ્ધાંત છે. નુકસાન સામે વળતર મેળવવાનું એનો હાર્દ છે. વીમો લેનારને નુકસાન થાય તો વીમા કંપની તેનું કેટલું વળતર ચૂકવશે તે નક્કી કરવા સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. નુકસાન વળતરનો સિદ્ધાંત કઈ રીતે ઉપયોગી છે કે વીમો લેનારને નુકસાન થાય તો વીમા કંપનીએ કેટલું વળતર ચૂકવવું એ નક્કી કરવા માટે આ નુકસાન વળતરનો સિદ્ધાંત ઉપયોગી છે. વીમો ઉતરાવનાર તેને થયેલું નુકસાનનું સંપૂર્ણ વળતર જ મેળવી શકે છે. વીમો ઉતરાવનાર તેને થયેલ નુકસાનનું વળતર જ મેળવી શકે છે. તે નફો કરી શકતો નથી. એટલે કે નુકસાન થયું હોય તેનાથી વધારે રકમ એ વળતર તરીકે મેળવી શકતી નથી. પરંતુ જિંદગીના વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી. વીમો લેનાર વસ્તુની કિંમત કરતાં ઓછી કિંમતનો વીમો ઉતરાવે તો ગર્ભિત રીતે એ સ્વીકારે છે કે ઓછી કિંમતના પ્રમાણસર નુકસાન તે ભોગવશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને 3 દ્રષ્ટાંત A, B અને C એ 3 દ્રષ્ટાંત દ્વારા સમજાવવામાં આવેલ છે કે નુકસાન વળતરનો સિદ્ધાંત એ કેટલું વળતર ચૂકવવું. વીમો લેનારને નુકસાન થાય તો વીમા કંપની એના દ્વારા કેટલું વળતર ચૂકવશે એ નક્કી કરવા માટે નુકસાન વળતરનો સિદ્ધાંત ઉપયોગી છે. અને અહીંયા 3 દ્રષ્ટાંત દ્વારા એને સમજાવવામાં આવેલ છે, જેને આપણે સમજીએ. દાખલા તરીકે નંબર 1 એ કે એક વ્યક્તિએ તેની ₹5 લાખની વસ્તુનો ₹3 લાખનો વીમો ઉતરાવેલ છે. કોઈ એક વ્યક્તિએ એની ₹5 લાખ વસ્તુ છે પણ વીમો ₹3 લાખ ઉતરાવેલ છે. હવે વસ્તુ સંપૂર્ણ નાશ પામતા તેને વધુમાં વધુ ₹3 લાખ જ નુકસાન વળતર મળે. સમજમાં આવે છે ને કે વસ્તુની કિંમત ₹5 લાખ છે પણ એ વ્યક્તિએ ₹3 લાખ જ વીમો ઉતરાવેલ છે. એટલે જ્યારે એને નુકસાન થાય, વસ્તુ સંપૂર્ણપણે નાશ પામે, તો તેને વધારેમાં વધારે ₹3 લાખ જ વળતર તરીકે મળશે અને 5 લાખ નહીં મળશે. કારણ કે એણે માત્ર ₹3 લાખ વીમો ઉતરાવેલો છે, ભલે એની વસ્તુ ₹5 લાખની છે. ત્યાર પછી બીજું ઉદાહરણ છે B કે એક વસ્તુની કિંમત ₹5 લાખ છે. ₹5 લાખની વસ્તુ છે, તેણે વીમો ₹3 લાખ લીધો છે અને વસ્તુ આંશિક રૂપે, એટલે કે એને પૂરેપૂરું નુકસાન નથી થયું, થોડું નુકસાન થયું છે, આંશિક નુકસાન થયું છે. તો આંશિક નુકસાન પામતા એને ₹2 લાખનું નુકસાન થાય, ₹2 લાખનું નુકસાન થાય તો વીમા કંપની એને ₹1,20,000 ચૂકવશે. કઈ રીતના? ફરીથી સમજીએ કે ₹5 લાખની વસ્તુ છે, એણે વીમો ₹3 લાખ ઉતરાવ્યો છે. વસ્તુ સંપૂર્ણપણે નાશ પામી નથી, પરંતુ માત્ર ₹2 લાખ જ નુકસાન થયું છે. એટલે પ્રમાણસર ₹1,20,000 એને મળશે. તો આ બીજું દ્રષ્ટાંત થયું. ત્રીજું દ્રષ્ટાંત છે C કે વસ્તુની કિંમત ₹5 લાખ છે અને વીમો ₹5 લાખ ઉતરાવેલ છે. એટલે કે પૂરેપૂરી રકમનો વીમો ઉતરાવેલ છે ₹5 લાખ.
હવે જ્યારે વસ્તુ સંપૂર્ણપણે નાશ પામે તો વીમા કંપનીને સંપૂર્ણ વળતર તરીકે ₹5 લાખ ચૂકવશે. એટલે આ કિસ્સામાં વીમા કંપની પૂરેપૂરા ₹5 લાખ વળતર તરીકે ચૂકવશે, કારણ કે ₹5 લાખની વસ્તુ સામે તેને ₹5 લાખનો વીમો ઉતરાવેલ છે. તો આ થયું નુકસાન વળતરના સિદ્ધાંતની વાત. ત્યાર પછી ત્રીજો સિદ્ધાંત છે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે વીમો લેનારને વીમા વસ્તુમાં આર્થિક હિત હોવું જોઈએ. જે વ્યક્તિ વીમો લે છે એ વીમો લેનારને એ વીમાની વસ્તુની અંદર આર્થિક હિત હોવું જોઈએ. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે મકાન માલિક, એને પોતાના મકાનની અંદર આર્થિક હિત હોય, જ્યારે ભાડુઆત હોય તો એ ભાડુઆતને મકાનમાં આર્થિક હિત ન હોય. એટલે ત્રીજો સિદ્ધાંત છે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત, એટલે વીમા વસ્તુમાં આર્થિક હિત હોવું જોઈએ. અને ચોથો સિદ્ધાંત છે હક બદલાનો સિદ્ધાંત. જ્યારે વીમા યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે અને તે નાશ પામે, વીમા કંપની તેનું વળતર ચૂકવે, ત્યારે નાશ પામેલી વસ્તુનો માલિકી હક વીમા કંપનીનો બને છે. શું કહેવા માગે છે? ફરી સમજીએ કે જ્યારે વીમા યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે, એટલે સપોઝ તમે કોઈ વસ્તુનો વીમો લીધો છે અને એ વસ્તુ નાશ પામે, ત્યારે વીમા કંપની તમને એનું વળતર ચૂકવશે. જ્યારે વીમા કંપની એનું વળતર ચૂકવે ત્યારે નાશ પામેલી વસ્તુનો માલિકી હક હવે તમારી પાસે રહેતો નથી, એ માલિકી હક વીમા કંપનીનો બને છે. તેના ઉપર મૂળ માલિકનો હક રહેતો નથી અને આ બાબત જિંદગીના વીમાને લાગુ પડતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ વીમાના સિદ્ધાંતોની. તો આજે આપણે વીમાનો અર્થ અને વીમાના 4 સિદ્ધાંતોની વાત કરી. નેક્સ્ટ વિડીયોમાં આપણે વીમાના પ્રકારોથી આગળ ચર્ચા કરીશું. થેન્ક યુ.